ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। पहलो मंत्र। ओम ईशावास्यमिदगुं सर्वं यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्य स्विद्धनम्। ગઈકાલે આપણે જોયું એ મંત્રની અંદર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ આખું જે જગત જે છે ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ. કયા ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ? કે જે પરમાત્મા સર્વના હૃદયની અંદર રહેલો છે, જે સર્વવ્યાપી છે, જે પરમાત્મા એક સગુણ રૂપે એક સાકાર રૂપે રહેલો છે. એ પરમાત્માની વાત નથી કે જેણે આયુધો ધારણ કરેલા છે, એ પરમાત્માની વાત નથી કરતા. આખા જગતને ઈશ્વર વડે વ્યાપ્ત કરવું જોઈએ. એટલે જે પરમાત્મા સર્વના હૃદયની અંદર રહેલો છે એ પરમાત્મા વડે આખું જગત વ્યાપ્ત કરવું જોઈએ. ગઈકાલે આપણે આ બધા શબ્દો જોયા હતા કે વાસ્યમ, વાસ્યમ ઇદમ, ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. તો વાસ્યમ એટલે આચ્છાદન કરવું, ઢાંકવું. તો ઢાંકવું એટલે કેવી રીતે ઢાંકવું? જેમ પેલું કપડું હોય એ કેમ વસ્તુને ઢાંકી દે તો નીચેની વસ્તુ ના દેખાય, પણ એની સાથે સાથે એક વસ્તુ સિદ્ધ થાય કે વસ્તુ બે રહેલી છે. એક કપડું આપણે કોઈ બીજી વસ્તુ ઉપર ઢાંકીએ તો એક વસ્તુ તો સિદ્ધ થાય ને કે એક ઢાંકવાનું કપડું છે અને એક બીજી વસ્તુ છે. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા જે ઈશ્વર વડે આખું જગત વ્યાપ્ત કરવું જોઈએ એ ઈશ્વર ખરેખર એ જગતથી જુદો નથી. એ ઈશ્વર જ જગત સ્વરૂપ જે છે એ ઈશ્વર વડે આખું આ જગત છે આચ્છાદિત કરવું જોઈએ. ગઈકાલે આપણે જોયું હતું અને ભાષ્ય જોવાનું બાકી છે. આપણે ભાષ્ય જોઈએ પાના નંબર 14 ઉપર. ઈશા ઇષ્ટે ઇતિ ઇટ તેન ઈશા. જો આ શું કહે છે? પેલા શંકરાચાર્યજી
આપણે ઈશા શબ્દને સમજાવે છે. ઈશા વાસ્યમ, એમાં ઈશા શબ્દ છે કેવી રીતે આવ્યો? તો કે જે ઈશા શબ્દ એવી રીતે આવ્યો છે કે ઈષ્ટે, જે શાસન કરનાર હોય, ઈષ્ટે એમાંથી આવ્યો ઈશ શબ્દ આવ્યો, અને એના વડે એટલે તેન ઈશા, એટલે તૃતીય વિભક્તિ એક વચન, તેન ઈશા, એટલે તૃતીય વિભક્તિ એક વચનનું જે રૂપ જે છે એને કહેવાય ઈશા. ઈશ એટલે શાસન કરનાર. તો કોણ શાસન કરનાર? તો પહેલાના જમાનામાં તો રાજાઓ હતા ને શાસન કરનાર, એમ અહીંયા પણ શાસન કરનાર. પણ એ શાસનની મર્યાદા કેવી છે? તો કે અમર્યાદિત શાસન છે. આખા સમગ્ર જગત ઉપર જેનું શાસન ચાલી રહ્યું છે એને કહેવાય ઈશા. અને એના વડે એટલે ઈશા, તેના વડે, જેમ આપણે કહીએ ને રામેણ, રામ વડે, તો એ જ રીતે અહીંયા ઈશા એટલે એ ઈશ્વર વડે. ઈશિતા, જો આગળ કહે છે ઈશિતા પરમેશ્વર પરમાત્મા સર્વસ્ય. ઈશિતા એટલે પરમેશ્વર, પરમેશ્વર, શાસન કરનાર પરમેશ્વર. પણ એ પરમેશ્વર પરમાત્મા ક્યાંનો? તો કે સર્વસ્ય પરમાત્મા, એ સર્વનો પરમાત્મા છે, સર્વનો ઈશ્વર છે, એમાંથી કોઈ બાકી રહી જતું નથી. સર્વ એટલે આખું જગત આવી જાય, સ્થાવર જંગમ આખું જગત આવી જાય. એ સ્થાવર જંગમ સહિતનું જે જગત છે એનો પરમેશ્વર છે. આગળ કહે છે સહી સર્વમ ઈષ્ટે સર્વજંતુનામ આત્મા સન્ન પ્રત્યગાત્મતયા તેન સ્વેન રૂપેણ આત્મના ઈશા વાસ્યમ આચ્છાદનીયમ. કે છે સર્વમ હિ ઈષ્ટે સર્વજંતુનામ આત્મા સન. બધાનું શાસન કરનાર જે છે એ કેવો છે? સર્વજંતુનામ આત્મા સન. એ પરમાત્મા બધાનું શાસન કરે છે. તો એ ક્યાં બેસીને શાસન કરે છે? આપણું રાજા શાસન કરતો હોય તો આપણે એમ કહીએ ને કે રાજા ક્યાં બેસે છે? તો કે એનો મહેલ છે, રાજાનો મહેલ છે. એ મહેલની અંદર એની રાજગાદી છે. રાજગાદી ઉપર બેસીને એ શાસન કરે છે. તો આ પરમાત્મા છે એ આખા જગતનું શાસન કરે છે. ક્યાં બેસીને કરે છે? સ્વર્ગમાં બેસીને કરે છે? બ્રહ્મલોકમાં બેસીને શાસન કરે છે? તો કે ના ના, એ કેવું છે? સર્વજંતુનામ આત્મા સન્ન. બધા જ જંતુ, બધા જ પ્રાણીઓ જે છે એનો આત્મા છે. તો એનો આત્મા બનીને સર્વનું શાસન કરે છે. એટલે આપણો જે આત્મા છે એ ખરેખર શું છે? એ ઈશ્વર જ છે. તો એ સર્વનો આત્મા બની અને સમગ્ર જગતનું શાસન કરે છે. કેવી રીતે? પ્રત્યેક આત્મતયા, પ્રત્યેક આત્મા, સર્વનો આત્મા બનીને એ અંતર્યામી રૂપે, એક દેખાતો નથી પણ અંતર્યામી રૂપે, તેન સ્વેન રૂપેણ આત્મના, એ પોતાના સ્વ આત્મા વડે એનું શાસન કરે છે. પછી કહે છે વાસ્યમ આચ્છાદનીયમ. વાસ્યમનો અર્થ શું થાય? આચ્છાદનીયમ. ઈશા વાસ્યમ, ઈશ્વર વડે આચ્છાદન કરવું જોઈએ. તો કહે છે કેવી રીતે? કિમ, જો આગળ કહે છે કિમ ઇદમ સર્વમ યત કિંચ યત કિંચિત જગત્યામ પૃથિવ્યામ જગત તત્સર્વમ સ્વેન આત્મના ઈશેન પ્રત્યગાત્મતયા અહમ એવ ઇદમ સર્વમ ઇતિ પરમાર્થ સત્યરૂપેણ અમૃતમિદમ સર્વમ ચરાચરમ આચ્છાદનીયમ
સ્વેન પરમાત્મના ઈશાવાસ્યમ એ ઈશ્વર વડે આચ્છાદન કરવું જોઈએ. તો કે કોનું આચ્છાદન કરવું જોઈએ? કિમ, શું આચ્છાદન કરવું જોઈએ? કોને ઢાંકવું જોઈએ? તો કે છે ઇદમ સર્વમ. ઇદમ સર્વમ એટલે આ બધું. ગઈકાલે આપણે ઇદમ વિશે જોયું કે ઇદમ ક્યાંથી શરૂઆત કરવાની છે? ઇદમ એટલે જેને આ કહી શકાય. તો આ તો આ શું? આ એટલે જે આપણે આખું જગત જોઈએ છીએ એ. પણ આની અંદર આપણું શરીર પણ આવી જાય, આની અંદર આપણી મન પણ આવી જાય, આની અંદર આપણી બુદ્ધિ પણ આવી જાય. તો જેને આપણે આ કહી શકીએ એને ઇદમ, ઇદમ સર્વમ. એ બધું શું છે? બધું ઈશ્વર જ છે. એના વડે આચ્છાદન કરવું જોઈએ. એટલે કે છે ઇદમ સર્વમ. કઈ બાકી રાખવાનું? તો કે કંઈ પણ બાકી રાખવા. યત કિંચિત જગત્યામ જગત. કંઈ પણ બાકી રાખવા. યત કિંચિત, કંઈ પણ બાકી રાખ્યા વગર જગત્યામ. જગત્યામ એટલે પૃથ્વીયામ. આ પૃથ્વી પર આખા જગતની અંદર જે કંઈ છે એ બધું ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ. કયા ઈશ્વર વડે? તો કે છે સ્વેન આત્મના ઈશેના. જે આગળ કહ્યું એ ઈશ્વર. કયો ઈશ્વર વડે આચ્છાદન કરવાનું છે? તો કે છે સ્વેન આત્મના ઈશેના. સો જે પોતાનો જ જે આત્મા છે એ ઈશ્વર વડે પ્રત્યેગાત્મતયા, જે પોતાનો આત્મા, જે અંતર્યામી રૂપે રહેલો જે આત્મા જે છે એ પ્રત્યેગાત્મતયા, જે આપણા આત્મા રૂપે રહેલો છે, અંતર્યામી રૂપે રહેલો છે, એ રૂપે આખું જગત વ્યાપ્ત કરવું જોઈએ. તો અંતર્યામી રૂપે પ્રત્યેગાત્મા એટલે કોણ? પ્રત્યેગાત્મા એટલે હું. તો ઈશ્વર વડે આખું જગત વ્યાપ્ત કરવું જોઈએ. એટલે શેના વડે જગત વ્યાપ્ત કરવાનું? હું વડે. એટલે શું કે છે? અહમ એવ ઇદમ સર્વમ. આ જગતની અંદર જે કાંઈ છે ને એ બધું હું જ છું. એવું કોણ ક્યારે કહી શકે? જ્યારે વ્યક્તિને એવું જ્ઞાન થાય કે આત્મા અને પરમાત્મા બે એક જ છે, તો જ એ વસ્તુ શક્ય છે. એ જ વસ્તુ અહીંયા બતાવે છે કે જેને આપણે ઈશ્વર કહીએ છીએ, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, જે જગતનું શાસન કરનારો છે એ કોણ છે? પ્રત્યેગાત્મા જ છે. આપણો પોતાનો જ આત્મા છે. જેવી રીતે પેલું માટી એમ કહી શકે અહમ એવ ઇદમ સર્વમ. આ ઘડોય હું છું, કોઠીએ હું છું, તાવડીએ હું છું, કોળિયું પણ હું છું, ગોળોય હું છું, આ બધું હું જ છું. એમ ક્યારે કહી શકે? એ માટી જ્યારે પોતાના સાચા સ્વરૂપનું એનું જ્ઞાન થાય કે હું જ સર્વમ છું, તો એને પોતાનો પ્રત્યેગાત્મ થયા. એટલે ગોળો એવું કહી શકે કે હું તાવડી છું, હું જ કોઠી છું, હું જ ગોળિયું છું. એવું ગોળો ક્યારે કહી શકે? કે જ્યારે ગોળાને એવું જ્ઞાન હોય. શેનું જ્ઞાન હોય? પ્રત્યેગાત્માનું જ્ઞાન હોય. ગોળાને શેનું જ્ઞાન હોય? કે હું કોણ છું? હું માટી છું. અને આ બધું જે છે એ બધું શું છે? એ બધું મૃત્તિકા ઇત્યેવ સત્યમ. જે કાંઈ છે બધું શું છે? મૃત્તિકા જ છે. તો એ જ્ઞાન વડે, તો એવું જેને જ્ઞાન પ્રાપ્ત થાય એ કહી શકે. એટલે આત્મા શું છે? આત્મા એવ ઇદમ સર્વમ. અને એના વડે આત્મા એવ ઇદમ સર્વમ ઇતિ પરમાર્થ સત્ય રૂપેણ. અહીંયા એક વસ્તુ સમજવાની જરૂર છે કે આત્મા જ જે કંઈ છે બધું આત્મા જ છે. કેમ કે આત્મા અને પરમાત્મા બે એક જ છે, અને માટે જે કંઈ છે બધું આત્મા જ છે. હવે અહીંયા બે વસ્તુ રહેલી છે કે જે લોકો ઉપાસના કરતા હોય ને એ લોકો પણ એવું કહે. એક પ્રકારની ઉપાસના પણ થઈ શકે, પણ અહીંયા ઉપાસના નથી. અહીંયા જે ચર્ચા કરવામાં આવે છે એ ઉપાસનાની ચર્ચા નથી. અહીંયા કેવી ચર્ચા છે? પરમાર્થ સત્ય રૂપેણ. જે ખરેખર સત્ય છે એની વાત છે. અહીંયા કોઈ ઉપાસનાની વાત નથી. જેમ કે શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિમ કુર્યાત. તો શાલિગ્રામ જે હોય એમાં આપણે વિષ્ણુ બુદ્ધિ કરીએ કે આ વિષ્ણુ ભગવાન છે, પછી આપણે એની પૂજા કરીએ. પેલું હળદરનો ગાંઠિયો હોય એની અંદર ગણપતિનું આવાહન કરે બ્રાહ્મણો. પૂજા જ્યારે કરે ત્યારે એ જે હળદરનો ગાંઠિયો હોય એની અંદર ગણપતિનું આવાહન કરે કે આ ગણપતિ છે, પછી એની પૂજા કરે કે હવે આની પૂજા કરો. તો એ શું છે? એ ઉપાસના છે. શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. શાલિગ્રામમાં આપણે વિષ્ણુ બુદ્ધિ કરીને પછી કે હવે આ વિષ્ણુ ભગવાન છે, હવે એની ઉપાસના કરો. એમ અહીંયા કઈ એવું છે કે આત્મા છે, પરમાત્મા છે, હવે એની ઉપાસના કરો. કેવી રીતે? એ જ પરમાત્મા સર્વ રહેલો છે. તો કે ના ના,
અહીંયા કઈ ઉપાસનાનું વિધાન નથી. આ તો શું છે? પરમાર્થ સત્ય રૂપેણ, જે ખરેખર સત્ય છે. પરમાર્થ સત્ય એટલે શું? જે ખરેખર રહેલું છે, જેનો બાદ ક્યારેય ન થઈ શકે, એને પરમાર્થ સત્ય કહેવાય. વસ્તુ હોય એનો તમે ક્યારે બાદ ન કરી શકો, એ પરમાર્થ સત્ય કહેવાય. આને આપણે ટેબલ કહીએ, પણ ટેબલનો બાદ થઈ જાય. કેવી રીતે બાદ થઈ જાય? આને તોડી નાખીએ તો પછી ટેબલ રહેતું નથી, પછી કટકા વધે છે, પછી આપણે એને કદાચ લાકડાના કટકા કહીએ, એવું બને ને. તો વસ્તુ જે છે એનો બાદ થઈ જાય, ટેબલનો બાદ થઈ જાય, પણ લાકડું એમને એમ રહે. તો માટી છે, તમે લઈ આવ્યા, ગોળો લઈ આવ્યા, તૂટી ગયો, ઠીકરા વધ્યા. ઠીકરાનો તમે ભૂકો કરી નાખો તો ભૂકો થઈ ગયો, પણ ભૂકો શું છે? માટી જ છે. તો પરમાર્થ સત્ય શું છે? માટી છે, એ પરમાર્થ સત્ય છે. એ જ રીતે આખા જગતનું, આ સર્વ જીવોનું જે કંઈ સત્ય છે એ શું છે? આત્મા છે. તો આત્મા એ જ પરમાર્થ સત્ય છે, જેને આપણે પરમાત્મા પણ કહીએ છીએ. આપણે એમ કે ભગવાન આખા જગતનું શાસન કરે છે, તો એટલે આપણે વિચારીએ ક્યાંક બેઠા બેઠા. કેમ કે આ વસ્તુ કેવી છે કે આ વસ્તુ દ્રષ્ટિગોચર થાય એવી નથી, ઇન્દ્રિય ગોચર થાય એવી નથી કે હા જો આત્મા બેઠો બેઠો બધાનું શાસન કરે છે, આપણે જોઈ શકીએ. તો એવું નથી. આ તો સમજવાની વસ્તુ છે. અને પાછું છે શું? પરમાર્થ સત્ય છે. જેવી રીતે નાના બાળકને આપણે સમજાવીએ કે આ રેડિયાની અંદર આ બધું વાગે છે ને, કારણ કે બાળક એવું જોયું હોય કે કોઈ મંજીરા વગાડતું એને જોયું હોય, એટલે એને એમ લાગે કે જો મંજીરા વગાડતો હોય, માણસ અંદર બેઠો હશે રેડિયામાં, એ મંજીરા વગાડે છે. કોઈ માણસ ગાતો હોય એને માણસને જોયો છે, પણ રેડિયો ગાતો હોય એવું એને કોઈ દિવસ નથી જોયું. એટલે રેડિયામાંથી જે અવાજ આવે છે એ બાળક એવું જ સમજશે કે આની અંદર બેઠો બેઠો માણસ કોક વગાડે છે, આની અંદર બેઠા બેઠા કોક માણસ ગાય છે, સંગીત વગાડે છે, બીજા કેટલા બધા માણસો અંદર બેઠા છે. તો બાળક નહીં સમજી શકે. એટલે બાળકને આપણે સમજાવવું પડે. શું સમજાવવું પડે? કે જો બેટા અહીંયા રેડિયો સ્ટેશન હોય ને, ત્યાં બેઠા બેઠા એ લોકો ગાતા હોય, મ્યુઝિશિયન હોય, એ બધા ત્યાં ગાય, અને પછી એનો જે અવાજ છે એને એના મોજામાં, તરંગમાં એને રૂપાંતર કરી દે, અને એ તરંગો છે આ રેડિયામાં આવે, અને રેડિયામાંથી એ તરંગો પાછા અવાજના તરંગોમાં રૂપાંતર થાય, અને આપણને અવાજ સંભળાય. પણ એ પેલો દીકરો એમ કહે કે પપ્પા આ રેડિયાના તરંગો તો ક્યાંય દેખાતા તો છે નહીં. હવે એને કેમ સમજાવું? તો કે એ જોવાની વસ્તુ નથી, એ સમજવાની વસ્તુ છે. એને તમે જોઈ ન શકો પણ સમજી શકો કે રેડિયો આમાં વાગે છે એટલે રેડિયાના તરંગો આવે છે. ટીવી દેખાય છે એનો અર્થ ટીવીના તરંગો રહેલા છે. પેલા ક્રિકેટ મેચ જોતા હોય ને, બરાબર વિશ્વકપ ફાઇનલ ચાલતો હોય અને અચાનક લાઇટ જાય તો શું થાય? તો માણસ બે વસ્તુ ચેક કરે. ટીવી બંધ થઈ જાય એટલે પહેલા ઇલેક્ટ્રિક પાવર ચેક કરશે કે ભાઈ પાવર તો બરાબર આવે છે કે નહીં, પેલો કેબલનું કનેક્શન તો બરાબર છે કે નહીં. પછી ફોન કરશે કેબલ વાળાને કે ભાઈ અમારા ટીવીમાં અમને કેમ કંઈ દેખાતું નથી. એટલે કહે છે કે ઉપરથી કટ છે, ઉપરથી કપાઈ ગયું છે કનેક્શન. તો ઉપરથી કનેક્શન કપાઈ ગયું છે. ટીવી હોય બધું એ પણ તરંગો જ ના આવતા હોય તો એ તો આપણને એ પિક્ચર દેખાવાનું નથી. તે બધી વસ્તુ કેવી છે? એ દ્રષ્ટિગોચર નથી, એ સમજવાની વસ્તુ છે. એ જ રીતે અહીંયા પણ આત્મા જે છે એ સર્વવ્યાપી છે, એ આખા જગતનું શાસન કરનારો છે, એ જ પરમાત્મા છે, એ જ ઈશ્વર છે. એ વસ્તુ શું છે? સમજવાની વસ્તુ છે કે જે ખરેખર સત્ય છે, પરમાર્થ સત્ય છે, પણ ઇન્દ્રિય ગોચર નથી. અને એટલા માટે કહે છે પરમાર્થ સત્ય રૂપેણ અમૃતમ ઇદમ સર્વમ. જે કાંઈ છે બધું શું છે? અમૃત છે. સર્વમ ચરાચરમ આચ્છાદનીયમ. એ આત્મા વડે બધું જ ઢાંકી દેવાનું, આચ્છાદન કરી દેવાનું. બધું જ એટલે શું? ચરાચર. ચર એટલે જે ફરી શકે એને કહેવાય ચર. એટલે જેની અંદર ચેતનતા રહેલી છે, આપણે અનુભવી શકીએ છીએ, એટલે બધા જીવો. અને અચર એટલે જે ચરતા નથી, ફરતા નથી. અચર એટલે પર્વત વગેરે જે છે એ બધું શું છે? ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ. એટલા માટે આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરીએ છીએ. ગોવર્ધન કેમ? એમાં ભગવાનનો વાસ છે. ગિરનારની આપણે પૂજા કરીએ કેમ? એમાં ભગવાનનો વાસ છે. તો ઈશ્વરનો વાસ સર્વની અંદર છે. વૃક્ષની પૂજા કરીએ કેમ? એમાં પણ ભગવાનનો વાસ છે. તો ઈશ્વર સર્વની અંદર રહેલો છે. એટલે અહીંયા શબ્દ વાપરે છે ચરાચરમ આચ્છાદનીયમ
સ્વેન પરમાત્મા. એ પરમાત્મા વડે આખું ચરાચર જગત ઢાંકી દેવું જોઈએ. આચ્છાદનીયમ. કયા પરમાત્મા વડે? સ્વેન. જે આપણો જે આત્મા છે એ આત્મા વડે આખું જગત ઢાંકી દેવું જોઈએ. અચ્છા, પણ ઢાંકી દેવું એટલે કેવી રીતે? ખરેખર આમ ઢાંકી દેવાનું છે? તો એ ખરેખર ઢાંકવાનું નથી, પણ એ તો ખરેખર જ્ઞાનનો વિષય છે. પેલું મિથ્યા જ્ઞાન અને સત્ય. તો મિથ્યા જ્ઞાન શું છે? અજ્ઞાન છે. તો અજ્ઞાનને કારણે આપણે પેલા રજ્જુની અંદર સર્પ જોતા હોઈએ ત્યારે આપણે શું કહીએ કે દોરડી વડે આખા સર્પને તમે ઢાંકી દો. દોરડી વડે આખા સર્પને તમે ઢાંકી દો. તો સર્પને કેવી રીતે ઢાંકી શકાય દોરડી વડે? તો કે એના સાચા સ્વરૂપના જ્ઞાનથી. જ્યારે સાચા સ્વરૂપનું જ્ઞાન થાય એટલે શું થાય? આખો સર્પ ઢંકાઈ જાય. શેના વડે ઢંકાઈ જાય? દોરડી વડે. પછી સર્પ દેખાશે નહીં, કેમ કે એ રજ્જુના જ્ઞાન વડે સર્પ ઢંકાઈ જાય છે. અને ઢંકાયેલો સર્પ પછી દેખાતો નથી. ખરેખર બે વસ્તુ નથી, વસ્તુ તો એક જ છે. પણ પેલું મિથ્યા જ્ઞાનને કારણે આપણે ત્યાં દોરડીને બદલે સર્પ જોઈએ છીએ, અને સત્ય સ્વરૂપનું જ્ઞાન થતા આપણે ત્યાં રજ્જુ જોઈએ છીએ. અને જેવું રજ્જુનું દર્શન થાય એટલે પેલો મિથ્યા સર્પ ક્યાં જતો રહ્યો? ઢંકાઈ ગયો. કેવી રીતે ઢંકાઈ ગયું? પરમાર્થ સત્ય સ્વરૂપેણ. જે ખરેખર સાચી વસ્તુ હતું એના જ્ઞાનથી એ મિથ્યા જ્ઞાન જતું રહે છે. અને એ રીતે એ સત્ય સ્વરૂપ જ્ઞાન છે એના વડે આખું જગત ઢાંકી દેવું જોઈએ. ચરાચર જગત આચ્છાદનીયમ સ્વેન પરમાત્મના. અચ્છા, પણ આ જગત ખરેખર એવું તો લાગતું તો છે નહીં. અને ચાલો જગતની તો વાત છોડો, પણ મને મારો આત્મા એવો તો લાગવો જોઈએ ને પરમાત્મા જેવો. પણ મારી અંદર તો કેટલા બધા દુર્ગુણો ભરેલા છે. હું કેવી રીતે પરમાત્મા હોઉં? તમે કદાચ હશો, બાકી હું નથી. એટલે હું કોઈ દિવસ પરમાત્મા ના હોઈ શકું, કેમ કે હું તો પાપી છું ને કેટલાય પાપ કર્યા છે ને સાચું કર્યું છે ને ખોટું કર્યું છે ને હું તો આવો છું ને સાવ તાકાત વગરનો છું. મારામાં કઈ તાકાત નથી. હું પરમેશ્વર ક્યાંથી હોઉં? આખા જગતનું શાસન કરનાર હું કેમ હોઉં? મારાથી ઘરનું શાસન નથી થતું. ઘરે મારાથી બરાબર નથી હાલતું. હું કહું છું એમ ઘરમાં કોઈ કરતું નથી. આજે એમ કીધું હોય કે આજે રીંગણાનું શાક કરજો, તો ત્યારે સાંજે ભીંડાનું થાય. ભીંડાનું કીધું હોય તો રીંગણાનું થાય. તો કેવું હું શાસન કરનાર ઘરનું શાસન નથી કરી શકતો, તો આખા જગતનો શાસન કરનારો હું કેવી રીતે હોઉં? આ શું છે? કઈ બંધ બેસતી વાત નથી. આ તો સાવ ઉલટી વાત છે. કેવી વાત છે? કે એક જગ્યાએથી દુર્ગંધ આવતી હોય અને આપણે એમ કે ઓહો આ તો ચંદન છે. તો કે એવું જ છે કંઈક ભાઈ. કેમ? એ ચંદનમાંથી કોઈ દિવસ દુર્ગંધ આવે? ચંદનો હંમેશા સુગંધ આપે. ચંદનમાંથી કોઈ દિવસ દુર્ગંધ ના આવે. એમ જો આત્મા જે છે પરમાત્મા હોય તો એ પરમાત્મા લાગવો જોઈએ. આ તો કઈ લાગતું નથી. જો ચંદનમાંથી દુર્ગંધ આવે તો આપણે કદાચ સમજી શકીએ. તો કે હા ચંદનમાંથી પણ દુર્ગંધ આવે. એમ? હા. કેવી રીતે આવે? તો કહે છે, જુઓ કેવી રીતે કહે છે. યથા ચંદન અગરુ આદેહે ઉદકાદી સંબંધજ ક્લેદાદિજમ ઔપાધિકમ દૌર્ગંધ્યમ તત્વસ્વરૂપ નિઘર્ષણેન આચ્છાદ્યતે સ્વેન પારમાર્થિકેન ગંધેન. કે છે કે આવું જ છે ભાઈ, કે ચંદન ખરેખર તો સુગંધ આપે, પણ એ જ ચંદનને જો પાણીમાં મૂકી રાખવામાં આવે, યથા ચંદન અગરુ આદેહે, અગરુ વગેરે, અગરુ એટલે અગરબત્તી વગેરે જેમાંથી સુગંધ આવતી હોય, એ ચંદનમાં શું થાય છે? તો કે છે ઉદકાદિ સંબંધજ. ઉદક એટલે પાણી. ચંદનનું જે લાકડું હોય, નાનકડો કટકો હોય, ટુકડો હોય, એને તમે જો પાણીમાં રાખી મૂકો લાંબો સમય, તો જે ચંદનમાંથી સુગંધ આવી જોઈએ એ જ ચંદનમાંથી શું થઈ જાય? દુર્ગંધ આવવા માંડે. ખરેખર ચંદનનું સ્વરૂપ કેવું છે? સુગંધ આપવી એનું સ્વરૂપ છે. પણ એ જ ચંદન હવે શું આપશે?
સુગંધને બદલે દુર્ગંધ આપશે. પરંતુ એનું કારણ શું છે? તો કે છે ક્લેદાદિજમ ઔપાધિકમ દૌર્ગંધ્યમ. એ ચંદન જે ભીનું થઈ જાય અને એમાંથી જે દુર્ગંધ આવે એ ખરેખર સાચી છે કે ખોટી છે, કાયમી છે કે ટેમ્પરરી છે? તો કે તો ટેમ્પરરી છે. ઔપાધિકમ એ તો ખરેખર આવવાવાળી ને જવાવાળી છે. ખરેખર ચંદનમાંથી દુર્ગંધ આવે જ નહીં, પરંતુ પાણીનો વધારે પડતો સંપર્ક થવાથી એ જે ચંદન સુગંધ આપતું હોય ને એ જ ચંદન પાછું દુર્ગંધ આપવા માંડે. તો કરવું શું? તો અહીંયા કહે છે તત્ સ્વરૂપ નિઘર્ષણેન. એ ચંદન જે છે એને તમે થોડુંક ઘસો, એટલે ઘસવાથી શું થશે? એ જે પેલી દુર્ગંધ વાળું જે પડ હતું એ છૂટું પડી જશે, એ જતું રહેશે. અને જે ઓરિજિનલ જે ચંદન છે તત્ સ્વરૂપ નિઘર્ષણેન આચ્છાદ્યતે સ્વેન પારમાર્થિકેન ગંધેન. જ્યારે એને ઘસવામાં આવે તો શું થશે? વધારે દુર્ગંધ આવશે? તો કે ના ના, તમે જેમ ઘસશો ને એમ સુગંધ વધતી જ જશે. ઓરિજિનલ પાછી પારમાર્થિકેન ગંધેન, તો એ પોતાની ઓરિજિનલ સુગંધ પાછી આવી જશે. તો પણ પેલી દુર્ગંધ કેમ આવતી હતી? તો એ તો ઔપાધિકમ, એ તો ઉપાધિને સાથે, ઉપાધિના તાદાત્મ્ય સાથે, પેલા પાણીની સાથે તાદાત્મ્યને કારણે એ જે ચંદનમાંથી સુગંધ આવવી જોઈએ એમાંથી દુર્ગંધ આવે. એનો અર્થ શું થયો? કે જે ચંદન સુગંધ આપતું હતું એ જ દુર્ગંધ આપે છે. અર્થાત એનું પોતાનું સ્વરૂપ છે એ કેવું થઈ ગયું? ઢંકાઈ ગયું. સાચું સ્વરૂપ હતું એ ઢંકાઈ ગયું. ખરેખર એનું સાચું સ્વરૂપ તો સુગંધ છે. એટલે શું કહે છે? એને જ્યારે નિઘર્ષણ, જ્યારે એને ઘસવામાં આવે ત્યારે શું થાય? પછી તો સુગંધ થઈ જાય અને પેલી દુર્ગંધ ક્યાં જાય? ઢંકાઈ જાય. ઢંકાઈ જાય એટલે જતી રહે. તો એ જ પ્રકારે અહીંયા કહે છે જો તદ્વત એવહિ સ્વાત્મની અધ્યસ્તમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણમ જગદ્વૈત રૂપમ જગત્યામ પૃથિવ્યામ જગત્યામિતિ ઉપલક્ષણાર્થત્વાत् સર્વમ એવ નામરૂપકર્માખ્યમ વિકારજાતમ પરમાર્થ સત્ય આત્મભાવનયા ત્યક્તમ સ્યાત. જો હવે શું કહે છે? જેવી રીતે ચંદનની સુગંધ ફરીથી ઘસવાથી પાછી એની ઓરિજિનલ સુગંધ આવી જાય છે અને દુર્ગંધને ઢાંકી દે છે, આચ્છાદન કરી દે છે. અચ્છા, એ જ રીતે તદ્વત એવહિ સ્વાત્મની અધ્યસ્તમ. એ જ રીતે આત્માની અંદર શું થયું છે? સ્વાત્મની, આત્મામાં શું થયું છે? અધ્યસ્તમ. અધ્યસ્તમ એટલે આરોપ કરેલો છે. ખરેખર સત્ય નથી પણ ખોટી રીતે આરોપ કરેલો છે. શેનો આરોપ કરેલો છે? કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણમ. હું કરતા છું, મેં આ કર્યું, મેં પેલું કર્યું, હું કરતા છું, હું ભોગતા છું, આ કર્મ મેં કર્યું, આ કર્મનો કરનારો હું છું, આ બંગલો મેં બનાવ્યો, આટલા રૂપિયા મેં ભેગા કર્યા, તો આટલું હું ભણ્યો. આ બધું કોણ છે? હું 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 હું. એ કહેવાય કર્તૃત્વ. આ બધું મેં કર્યું, આ બધું મારું છે, એ બધું કર્તૃત્વ. અને ભોગતૃત્વ, આ બધું હું જ ભોગવું છું. આ ખાનારો, પીનારો, જોનારો બધો કોણ છે? હું જ છું. તો આ પ્રકારે કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણમ જગત દ્વૈત રૂપમ. એવું આ જગત કેવું છે? દ્વૈત રૂપ છે. એવું જે જગત જે છે કર્તૃત્વ ભોક્તૃત્વાદિ જગત દ્વૈત રૂપમ, એવા જગતમાં જગત્યામ પૃથિવ્યામ, એ જગત એટલે ઉપલક્ષણાર્થમ. શું કે છે? જગત્યામિતિ ઉપલક્ષણાર્થત્વાત. તો ઉપલક્ષણ આપ્યું છે આ જગતમાં. તો ખરેખર ઉપલક્ષણ એટલે એક દાખલો આપ્યો છે. એ પ્રકારે ખરેખર તો શું છે? સર્વમ એવ નામરૂપ કર્માખ્યમ. આ જગતની અંદર, આ બ્રહ્માંડની અંદર જે કઈ નામરૂપ છે, જગત્યામ એટલે પૃથિવ્યામ કીધું, તો પછી ચંદ્ર ઉપર શું?
જગત્યામ એટલે પૃથિવ્યામ આપણે એવો અર્થ કર્યો, તો પછી ચંદ્ર ઉપર શું થાય, મંગળ ઉપર શું થાય? તો આપણે પૃથ્વીમાં આખું જગત છે ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ, તો ચંદ્ર ઉપર નહીં કરવાનું, શુક્ર ઉપર નહીં કરવાનું, સૂર્ય ઉપર નહીં કરવાનું, મંગળ ઉપર નહીં કરવાનું. તો મંગળને છે ઈશ્વર વડે આચ્છાદન નહીં કરવાનું, ચંદ્રને ઈશ્વર વડે આચ્છાદન નહીં કરવાનું. અને બ્રહ્માંડની અંદર તો કરોડો તારાઓ રહેલા છે. હા, તો એ બધા જે છે એને ઈશ્વર વડે આચ્છાદિત કરવું કે ન કરવું? તો કે આ બધું ટૂંકમાં આવી જાય, નામ રૂપાખ્યમ. તો નામ રૂપ, જેનું નામ છે અને જેનું રૂપ છે એ બધું સર્વમ. નામ રૂપાખ્યમ કર્માખ્યમ વિકાર જાતમ. વિકાર જાતમ, જેમાં વિકાર આવે છે. તો જાયતે, અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. આ જે ષડ વિકારવાન જે છે, જેમાં વિકાર આવે છે, એવું જે કંઈ જે છે એ પરમાર્થ સત્ય આત્મભાવનયા ત્યક્તમ સ્યાત. તો એ પરમાર્થ સત્ય આત્મભાવનયા, પરમાર્થ સત્ય શું છે? આત્મા જે છે એ પરમાર્થ સત્ય જે આત્મા છે એ ભાવનાથી આ બધું દ્વૈત જગત છે એનો ત્યાગ કરી દેવાનો છે, એને છોડી દેવાનું છે. તો ત્યાગ, પેલા આપણે એમ કહીએ ને કે રજ્જુના જ્ઞાનથી તમે સર્પનો ત્યાગ કરી દો. હવે તમે વિચાર કરો કે જ્ઞાન થયા પછી ત્યાગ કરવાનો છે કે જ્ઞાન થવાની સાથે ત્યાગ થઈ જાય છે? સ્વાભાવિક છે કે જેવું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે ત્યાગ થઈ ગયો. પછી સર્પને ખરેખર ત્યાગ કરવાની જરૂર નથી કે મને હવે રજ્જુનું જ્ઞાન થયું છે એટલે હવે હું સર્પનો ત્યાગ કરું છું. એવું ન થાય. જેવું રજ્જુનું જ્ઞાન થયું કે આ રજ્જુ છે એટલે સર્પ એની મેળે જતો જ રહ્યો. પછી કઈ રાહ નથી જોતો સર્પ કે હજુ હું બેઠો છું, મારો ત્યાગ કરવાનો છે કે નહીં. જેવું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે આ મિથ્યા જગત છે એનો સહજતાથી ત્યાગ થઈ જાય છે. જેવું જ્ઞાન પ્રાપ્ત થયું કે આ જગત છે આખું કેવું છે, ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, આખું જગત ઈશ્વર છે, એવું જ્ઞાન પ્રાપ્ત થતા શું થાય છે? આ વિકાર જાતમ નામ રૂપાખ્યમ કર્માખ્યમ જગત સર્વમ ત્યક્તમ સ્યાત. એ બધું જગત છે એ જતું રહે છે, છૂટી જાય છે, છોડી દે છે માણસ, અને એને સત્ય સ્વરૂપ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ એમાં નિષ્ઠ થાય છે. પરંતુ નિષ્ઠા પ્રાપ્ત ન થાય તો શું કરવું? જ્ઞાન તો પ્રાપ્ત, એ લોકો મંથન કરીને, અરણી મંથન કરીને અગ્નિને પ્રગટ કરે, અને એ વખતે એક તણખો જોઈએ ખાલી, એ તણખાનું રક્ષણ કરવું પડે, અને બરાબર એનું રક્ષણ કરી જરાક હવા લાગે તો તણખો ઠરી જાય. એ બરાબર એની આજુબાજુમાં એવું સૂકું ઘાસ રાખવું પડે કે તણખાથી તરત જ એ ઘાસ સળગવા માંડે. અને એ અગ્નિ જે હોય એ પણ જરાક જ અગ્નિ હોય, એને જાળવી અને વેદીમાં મૂકવો પડે. અને પછી તેમાં અગ્નિની જ્વાળાઓ નીકળે. કાલી કરાલી ચ મનોજવા સુલોહિતા ચ સુધૂમ્ર વર્ણાહ સ્ફુલિંગિની વિશ્વદેવી રુચિ લેલાયમાના ઇતિ સપ્ત જીહ્વાહા. તો આવી બધી સપ્ત જ્વાળાઓ પછી અંદરથી નીકળશે, પણ પહેલા શું હોય છે? તણખો જ હોય છે. એમ આ જ્ઞાન જે છે એ કઈ બધાને તરત જ તો પ્રાપ્ત ન થઈ જાય, એમાં નિષ્ઠા ન આવી જાય. તો આ જ્ઞાન જે છે એ જ્ઞાનનું બરાબર રક્ષણ કરવું પડે, નહીં તો જતું રહ્યું. પેલા કથામાં સાંભળવા જાય તો નીચે પાથરવાનું હોય ને, એટલે ઊભા થાય એટલે ખંખેરીને બહાર નીકળે તો જે કથામાં સાંભળવું હોય બધું ત્યાં ખંખેરાઈ જાય પાછું. એમ આવું જ્ઞાન તો પ્રાપ્ત થયું, પણ એ જ્ઞાનનું રક્ષણ કરવું પડે. તો કે એનું કેમ રક્ષણ કરવું? એ હવે આગળ કહે છે, તેન ત્યક્તેન ભુંજીથાહા. ભુંજીથાહા એટલે ભોગવો નહીં. ખરેખર ઘણા લોકો એવો અર્થ કરતા હોય છે, ત્યાગથી તમે ભોગવો. એ ત્યાગથી ભોગવવાની એક વાત નથી. ખરેખર આ મંત્ર શું છે અને એનો અર્થ ખરેખર શું છે એ બરાબર સમજવો જોઈએ. કારણ કે વેદના મંત્રો હોય, એના શબ્દો હોય, એના અર્થ બરાબર સમજવા પડે. અહીંયા કહે છે તેન ત્યક્તેન ભુંજીથાહા. તેન ત્યક્તેન ભુંજીથાહા. આ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એનું તમે રક્ષણ કરો, તમે એનું પાલન કરો. કેવી રીતે? તેન ત્યક્તેન, એનું ત્યાગથી તમે પાલન કરો. એટલે સામાન્ય રીતે આ જરાક અઘરું છે, પણ એવું કહેવાય કે આ તો સંન્યાસી માટે છે. કેમ કે સંન્યાસી બધું છોડી દીધું હોય ને, તો સંન્યાસી માટે, અથવા તો આપણે એમ કહીએ કે જેને સંન્યાસ લેવો છે
એને કહી શકાય કે ભાઈ તમે બધું ત્યાગી દો. તો મુખ્ય અર્થમાં એ રીતે લઈ શકાય કે તેન ત્યક્તેન ભુંજી થાહા, હવે તમે એનું તમે ત્યાગથી પાલન કરો. તો કેવી રીતે ત્યાગ કરો, શું ત્યાગ કરો એ બતાવે છે. જો આપણે જોઈએ, એવમ ઈશ્વર આત્મભાવનયા યુક્તસ્ય પુત્રાદિ એષણાત્રય સંન્યાસે એવ અધિકારઃ ન કર્મસુ તેન ત્યક્તેન ત્યાગેન ઇત્યર્થઃ. એવં ઈશ્વર આત્મભાવનયા યુક્તસ્ય, આવી રીતે જે વ્યક્તિને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે, ઈશ્વર ભાવનયા, તો ઈશ્વર સાથે મારું ઐક્ય છે, ભાવના જેને પ્રાપ્ત થઈ છે, એને આ જ્ઞાનનું રક્ષણ કરવાનું છે. તો કે એના માટે શું કરવું જોઈએ? તો કે હવે એ માણસ અધિકારી બને છે. જેની પાસે આ જ્ઞાન પ્રાપ્ત થયું, જેને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. એ તો ઘણી વાર એવું થાય કે ભૂલથી અમે ગયા હતા સત્સંગમાં, સંભળાઈ ગયું ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, પણ પછી હવે આપણે એનું રક્ષણ કરવું છે. તો કે ના ભાઈ ના, આપણે સાંભળ્યું બધું બરાબર છે, પણ રક્ષણ કરવું એ જરાક જુદી વસ્તુ છે. એનું પાલન કરવું, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, આવા જ્ઞાનમાં આપણે નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. તો કે ના ના ના, આવી નિષ્ઠા પ્રાપ્ત નથી કરવી. તો એવા લોકો માટે નથી, પરંતુ જે લોકોને આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે, અને કેવી રીતે જલ્દી કે હવે મારે જલ્દી આમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. અચ્છા, તો એના માટે કહે છે, આવી જે વ્યક્તિ છે એના માટે કહે છે પુત્રાદિ એષણાત્રય સંન્યાસે એવ અધિકારઃ ન કર્મસુ. આવી જે વ્યક્તિ છે કે જેને માત્ર ઈશ્વરની જ પ્રાપ્તિ કરવી છે, આ જ્ઞાન જ માત્ર જોઈએ છે, આ જગતની અંદર બીજું કાંઈ જોઈતું નથી, એવી જે વ્યક્તિ છે એનો પુત્રાદિ એષણાત્રય ત્યાગે, પુત્ર વગેરે, એષણા એટલે ઈચ્છાઓ, પુત્રેષણા એક પ્રકારની ઈચ્છા, પુત્રની ઈચ્છા, વિત્તેષણા ધનની ઈચ્છા, લોકેષણા લોકની ઈચ્છા. તો આ મુખ્ય ઈચ્છાઓના મુખ્ય 3 વિભાગ કરવામાં આવે છે. એક પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા. તો પુત્રેષણા એટલા માટે છે માણસને, આમ તો સૌથી પહેલા વિત્તેષણા આવે. વિત્તની એટલા માટે ઈચ્છા છે કે આ જગતની અંદર બધાય ભોગવું અને ખૂબ હું આગળ વધું. એમાં કંઈ ખોટું પણ નથી. ઈચ્છા છે એમાં કંઈ ખોટું નથી, કેમ કે એની અંદર ખરેખર પોતાનું સ્વરૂપનો સ્વીકારની ઈચ્છા છે ખરેખર. તો એ ક્યારેક આપણે જોઈશું, પણ અત્યારે આપણે એટલું જ જોઈએ માણસને કે વિત્તની ઈચ્છા શેના માટે છે? વિત્તેષણા તો કે અર્થ અને કામ માટે. તો જે 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં અર્થ અને કામ જે છે એના માટે વિત્ત જોઈએ. ધન વગર કશું જ નથી થતું, એટલે પૈસા જોઈએ. કંઈ પણ વસ્તુ લેવી હોય, એની ઈચ્છા છે કે મારે ઘરમાં ટીવી લેવું છે, તો ટીવી લેવા માટે પૈસા જોઈએ. પૈસા વગર ટીવી ના આવે, એટલે વિત્તેષણા હોય, સ્વાભાવિક છે. તો આવી તો અનેક પ્રકારની ઈચ્છાઓ છે કે જે પૈસા વગર પૂરી ના થાય, એટલે એને પૈસાની ઈચ્છા થાય. અર્થ સલામતીની ઈચ્છા છે, તો સલામતી માટે એને રહેવું છે, બંગલામાં રહેવું છે, મકાનમાં રહેવું છે, તો એના માટે એને મકાન બાંધવું પડશે, એટલે એને વિત્તની ઈચ્છા છે. એને ફરવા જવું છે, દીવ ફરવા જવું છે, વર્લ્ડ ટૂરમાં જવું છે, તો એ વર્લ્ડ ટૂરમાં જવું હોય તો મફતમાં ના જવાય, તો એના માટે પૈસા જોઈએ, એટલા માટે વિત્તની ઈચ્છા છે. તો આ જગતની અંદર એને બધું જ ભોગવી લેવું છે, તો વિત્ત વગર કાંઈ ન થાય, એટલા માટે વિત્તની ઈચ્છા છે, એટલે વિત્તેષણા. પછી એને એમ થાય કે આ જગતમાં તો મારે સુખી થવું છે, પણ મૃત્યુ પછી પણ સુખી જ થવું છે, અને મારું નામ હું છું ત્યાં સુધી તો બધા મને યાદ રાખશે, પણ મૃત્યુ પછી પણ મારું નામ રહેવું જોઈએ આ લોકમાં અને પરલોકમાં. એટલે પરલોકમાં જઈને મારે સુખ પ્રાપ્ત કરવું છે, તો પરલોકમાં સુખ પ્રાપ્ત કરવું હોય તો એના માટે ધર્મ કરવો પડે, અને મૃત્યુ પછી પુત્ર વગેરે જે છે, એનો પુત્ર જે છે એ બધા કર્મો કરે ત્યારે એની સદગતિ થાય.
શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન એ બધું કરે તો એના પિતૃઓ એ પરલોકની અંદર સુખી થાય. પણ અહીંયા જ હેરાન કર્યા હોય છોકરાઓ, પછી એમ જ કહી દે કે અમે માનતા જ નથી, શ્રાદ્ધ તર્પણમાં અમે માનતા જ નથી. કેમ? કેમ કે બાપુજીએ એમને એવી રીતે હાંચવા હતા, એટલે છોકરાઓ એમ કે અમે આમાં માનતા જ નથી. એમ કે એને માતા પિતા પ્રત્યે પ્રેમ નથી. તો જેને માણસને પ્રેમ હોય ને એ માણસ એ કદાચ ખોટું હોય ને તોય કદાચ કરી નાખે. આ તો શાસ્ત્રનું વિધાન છે, પણ કદાચ ખોટું હોય. પેલા અમિતાભ બચ્ચનને આપણો દેશ જીતે, આપણો દેશ વર્લ્ડ કપ જીતે એવી ઈચ્છા હતી. એને પોતાની ખોટી માન્યતા હતી કે હું ટીવી જોઉં તો અમે હારી જઈએ. હવે એ માન્યતા સાથે ખરેખર કાંઈ લેવા દેવા નથી, પણ એને દેશ પ્રત્યે એટલો પ્રેમ છે કે મારો દેશ જીતવો જોઈએ, અને એના મનમાં એવી માન્યતા છે કે હું ટીવી જોઉં તો દેશ હારી જાય છે, હું જ્યારે ટીવી જોઉં ત્યારે મેચ હારી જાય છે, એટલે એને ટીવી જોવાનું બંધ કરી દીધું કે હું મેચ નહીં જોઉં. તો એ માન્યતા છે, ખોટી માન્યતા છે, પણ છતાંય એ પ્રેમને કારણે એ ખોટી માન્યતાને વળગી રહે છે. જ્યારે અહીંયા તો શાસ્ત્રનું વિધાન છે, અને છતાંય આજની પેઢીની અંદર એવું કહેવામાં આવે છે કે અમે શ્રાદ્ધ, તર્પણ કે પિંડદાનમાં માનતા નથી. કેમ? પોતાના માતા પિતા પ્રત્યે પ્રેમ નથી. નહીં તો પ્રેમ હોય તો માણસ કહે કે ના ના અમે કરીશું, ભલે ને ખોટું હોય તો કરીશું. કેમ કે શાસ્ત્રમાં કીધું છે મારા માતા પિતા માટે થઈને, મને કરવા માટે થઈને, એમને સુખ આપવા માટે હવે મારી પાસે કોઈ સાધન નથી. અને આ તો શાસ્ત્ર એક સાધન છે, બતાવે છે કે તમે તમારા માતા પિતા માટે આટલું કરી શકો. એ માણસ અવશ્ય કરશે. તો એ માણસની ઈચ્છા છે. પુત્રેષણા શેના માટે છે? પુમનામ નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. જે પુત્ર પાછળથી ના પિતૃ હોય એનો એ જે નરક છે, નરકમાંથી ઉદ્ધાર કરે એ પુત્ર છે. એટલા માટે પુત્રેષણા. જો પેલાના જમાનામાં આખી વૈદિક સંસ્કૃતિ હતી. પુત્રેષણા એટલા માટે હતી. પુત્રેષણા. હવે આજે એમ કે ભાઈ દીકરો ન હોય સારું, એ ભગવાન જાણે શું કરશે પરાક્રમ, એ કઈ ખબર ના પડે. પણ પુત્રેષણા એટલા માટે છે કે હું વૃદ્ધ થાઉં ત્યારે મારું ધ્યાન રાખે. પણ આજે તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એમ છે દીકરા. મેં જોયા છે એટલે કહું છું. દીકરાઓ ખરેખર બાપુજીને એમય ન કહે કે અમે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ છીએ, ચાલો આપણે ફરવા જાય, અને પછી મૂકીને જતા રહીએ. તો એવા પણ બનતા હોય છે. તો પુત્રેષણા એટલા માટે છે કે મારે આલોકમાં પણ સુખ જોઈએ છે, પરલોકમાં પણ સુખ જોઈએ. અને લોકેષણા. લોકેષણા પરલોકમાં પણ સુખ જોઈએ છે, આલોકમાં પણ મારું નામ લે, પરલોકમાં પણ મારું નામ લે. એટલા માટે લોકેષણા. તો આ ત્રણેય પ્રકારની એષણા, વિત્તેષણા, પુત્રેષણા અને લોકેષણા, એ સામાન્ય માણસની અંદર હોય જ. કેમ? પોતાની જાતને અધૂરા અનુભવે છે કે હું અધૂરો છું, હું અપૂર્ણ છું, મારે સુખ મેળવવું છે અહીંયા ને પરલોકમાં બધે, પણ એને ખબર નથી હું પોતે જ સુખ સ્વરૂપ છું. તો એ શાસ્ત્ર એ કહે છે કે તું જ ઈશ્વરનું સ્વરૂપ છો. અને એવું કે એટલે શું થાય? સ્વાભાવિક રીતે હવે એનો અધિકાર બની ગયો આ ત્રણેય એષણાઓમાંથી ત્યાગનો. એ ત્રણેય એષણાઓનો ત્યાગ કરી શકે છે. કે પેલા શું હતું કે પેલા એને ઇન્સિક્યોરિટી હતી, કે એને એમ હતું કે હું એક જીવ છું ને હું નહીં કરું તો મારું શું થશે. હવે એને ખબર પડી ગઈ કે હું જ ખરેખર ઈશ્વરનું સ્વરૂપ છું. હવે મારી આ જગતની અંદર કોઈ ફરજ રહી નથી. તો ફરજને કારણે પણ આ બધું જગતની અંદર આ બધી એષણાઓ પણ રહેલી છે. તો ખરેખર પુત્રેષણા જે શાસ્ત્ર જ એવું કહે છે કે તમે લગ્ન કરી અને પુત્ર ઉત્પન્ન કરો. તો શાસ્ત્રનો જ આદેશ છે કે પુત્ર હોવો જોઈએ, શાસ્ત્રનો જ આદેશ છે. પણ હવે એ કહે છે કે મને પુત્ર ન હોય તો એ કંઈ જરૂર નથી. શાસ્ત્ર જ કહે છે કે તમારે ધન કમાવવું જોઈએ, વિત્ત કમાવવું જોઈએ. શાસ્ત્ર જ કહે છે કે તમે ઉપાસના કરો અને પરલોકની પ્રાપ્તિ કરો. પણ આ છોડી દઈએ તો પછી કંઈ મળવાનું નથી. જો આપણે ધંધો બંધ કરી દઈએ તો, બિઝનેસ બંધ કરી દઈએ તો પૈસા આવવાના નથી. જો આપણે ધર્મ નહીં કરીએ તો પરલોકની પ્રાપ્તિ થવાની નથી. લગ્ન નહીં થાય તો પુત્રની પ્રાપ્તિ થવાની નથી. તો આ ત્રણેય કોણ માણસ છોડી શકે? તો કહે છે કે જેને આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. એ જ્ઞાનમાં જેને નિષ્ઠા પ્રાપ્ત કરવી છે એવી વ્યક્તિને હવે અધિકાર છે. કેમ કે હવે એને કંઈ જોઈતું નથી. જીવનમાં વૈરાગ્યની પ્રાપ્તિ થઈ છે. વૈરાગ્ય એટલે
એને ખરેખર સત્યની પ્રાપ્તિ થઈ કે આ બધી વસ્તુ જે છે, આ બધી વસ્તુ મેળવવાથી ખરેખર મને નિત્ય સુખ મળવાનું નથી. ખરેખર તો સુખ તો મારું સ્વરૂપ છે, ઈશ્વર તો મારું સ્વરૂપ છે, એવું જ્ઞાન થવાથી એ વ્યક્તિ હવે આ ત્રણેય એષણામાંથી મુક્ત થઈ જશે. વિત્તેષણા, પુત્રેષણા અને લોકેષણા. માટે હવે એનો અધિકાર છે. એષણાત્રય ત્યાગે એવ અધિકાર. સંન્યાસ, સંન્યાસ એટલે ત્યાગ. સંન્યાસી શું કરે છે? બધાનો ત્યાગ કરી દે છે. પુત્રેષણાનો પણ ત્યાગ, વિત્તેષણાનો પણ ત્યાગ, લોકેષણાનો પણ ત્યાગ, ત્રણેયનો ત્યાગ. અને બધું છોડીને ગુરુજી પાસે જાય છે. બધું જ છોડી દેવાનું છે. સંન્યાસમાં સર્વનો ત્યાગ છે. શેના માટે છે? આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે. સંન્યાસ નહીં કે આશ્રમ બાંધવા માટે, નહીં કે સેવા કરવા માટે. ખરેખર સંન્યાસનું આપણા શાસ્ત્રોમાં વિધાન છે માત્ર ને માત્ર જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જ સંન્યાસ છે. સેવા કરવા માટે, સેવા કરવા માટે તમે એક સારો બિઝનેસ ચાલુ કરી દો ને એમાંથી જે ઇન્કમ થાય એની સેવા કરી રાખો. સેવા કરવા માટે સંન્યાસ નથી. હા, પણ પરિસ્થિતિજન્ય કદાચ કંઈ સામું આવી જાય એ વસ્તુ જુદી છે. શંકરાચાર્યજીએ 4 આશ્રમો, 4 મઠ સ્થાપ્યા. શેના માટે સ્થાપ્યા? કે પરિસ્થિતિ એવી હતી ને એમને લાગ્યું કે હવે 4 મઠની સ્થાપના કરવી છે, તો એને પરિસ્થિતિ અનુસાર જે કંઈ થાય એ વસ્તુ જુદી છે. પણ ખરેખર સંન્યાસ છે માત્ર ને માત્ર જ્ઞાન માટે છે, બીજા કોઈ માટે નથી. મુખ્ય એનો હેતુ છે જ્ઞાન પ્રાપ્તિ. પછી સમાજ સેવા તો એ જેને કહેવાય ને કે વધારાનું કદાચ થઈ જાય તો થઈ જાય, ન થાય ન થાય, પણ એ મુખ્ય નથી. પેલા જ આપણા સ્વામી ચિન્મયાનંદજી છે, તો એમણે જ એવું હતું કે આ બધા સંન્યાસીઓ હિમાલયની અંદર બેઠા રહીએ છે, કાંઈ કરતા નથી, એ બધાને આપણે નીચે લઈ આવીએ અને ભારતની આઝાદીમાં લગાડીએ. એના મનમાં ત્યારે એવું હતું કે સંન્યાસીઓ કંઈ કરતા નથી ને એમને લઈ આવવા જોઈએ. પોતે ગયા પણ પોતે સંન્યાસી બની ગયા, એ જુદી વસ્તુ છે. પણ એવું લાગે બહારથી કે કંઈ કરતા નથી અને એમને આવશ્યકતા નથી અને એમને કોઈ વિધાન પણ નથી, એમનું કોઈ કર્તવ્ય નથી, કોઈ ફરજ નથી. શાસ્ત્ર જ એમને મુક્તિ આપે છે કે જો તમને આ ત્રણેયમાં રસ ના હોય, વિત્તેષણા, લોકેષણા અને પુત્રેષણા, તો તમને કોઈ એષણા ત્રયનો તમે ત્યાગ કર્યો છે તો હવે તમારી કોઈ ફરજ પણ રહેતી નથી. એટલે જે વ્યક્તિને સંન્યાસ લેવો હોય, જે શાસ્ત્રમાં તો એવું છે કે જ્યારે આમ તો આપણી પરંપરા અથવા તો આપણે એમ કહીએ કે આપણા શાસ્ત્રોના વિધાન પ્રમાણે આપણને મેચ્યોર કરવા માટે થઈને શાસ્ત્રની અંદર 4 આશ્રમોનું વર્ણન છે. તો પહેલો આશ્રમ શેના માટે છે? બીજા આશ્રમમાં જવા માટે. બીજો આશ્રમ શેના છે? ત્રીજામાં જવા માટે. ત્રીજો આશ્રમ શેના માટે છે? ચોથામાં જવા માટે. જેવી રીતે પેલું ટેલિફોન કંપની હોય ને એમાં કોઈને નોકરી જોતી હોય તો એ લોકો લખે કે ભાઈ તમારે 10 ધોરણ પાસ મિનિમમ હોવા જોઈએ, 12 ધોરણ પાસ, વિજ્ઞાનના વિષયો સાથે પાસ હો તો તમને આના માટે તમે અધિકારી ગણાવો. પણ લગ્ન કરવા માટે કોઈ અધિકારી ગણે કે ભાઈ આટલું ભણેલા હોવા જોઈએ, એનામાં આટલી આવડત હોવી જોઈએ, એનામાં અમુક પ્રકારની સહન શક્તિ હોવી જોઈએ. એના માટે એક લગ્ન માટે કોઈ અધિકાર નથી. ખાલી મોટા થઈ ગયા એટલે કે હવે લગ્ન કરી નાખો, પછી ભલે પ્રોબ્લેમ ઉભા થાય. અને બીજું કે સત્તા પ્રાપ્ત કરવા માટે, રાજકારણી બનવા માટે થઈને કોઈ બેઝિક કોઈ જ્ઞાનની આવશ્યકતા જ નથી. તમારામાં તાકાત હોવી જોઈએ ઊભું રહેવાની. એટલે બધા જે ચૂંટણીમાં જીતે જતા હોય છે, પૈસાની તાકાત હોવી જોઈએ. બસ તમે કેટલું ભણેલા છો એ અગત્યનું નથી, તમારામાં શું આવડત છે એ અગત્યનું નથી, તમે દેશ માટે શું કરી શકશો એ અગત્યનું નથી, તમારી પાસે કેટલું જ્ઞાન છે એ અગત્યનું નથી. અગત્યનું એ છે કે તમે ઉભા રહ્યો. પછી એ માણસ કેવી દેશની સેવા કરશે? એનામાં ભાવના જ નથી. ખરેખર માણસમાં ભાવના તો સૌથી પહેલા હોવી જોઈએ. દેશ સેવાની ભાવના પણ નથી હોતી. એ માણસ ચૂંટણીમાં ઉભા રહીને કેવી રીતે દેશ સેવા કરી શકે? એ તો ખાલી એ બધા ચૂંટણી જીતી અને પછી પોતાના ખિસ્સા જ, જે આપણે આજકાલ જોઈએ છીએ કે બધા ભ્રષ્ટાચાર કરવું, એ જ એનું જાણે કે જીવનનું ધ્યેય બની જાય છે. તો દરેક વસ્તુમાં આગળ જવા માટે કંઈક
મેચ્યુરિટી, કંઈક પ્રકારની એક પ્રકારની તાલીમ જરૂરી છે. તો એ જ પ્રકારે અહીંયા પણ શાસ્ત્ર એવું કહે છે કે જો ગૃહસ્થ આશ્રમમાં દાખલ થવું હોય તો સૌથી પહેલા છે બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમની અંદર એ વ્યક્તિએ ભણવાનું, શાસ્ત્રનો અધ્યયન કરવાનું 20 વર્ષ સુધી, અને પછી એ વ્યક્તિ ગૃહસ્થ આશ્રમ માટે યોગ્ય બને છે, પછી લગ્ન માટે યોગ્ય બને છે. લગ્ન થાય પછીના 20 વર્ષ આવે છે એ એનો ગૃહસ્થ આશ્રમ છે. એ ગૃહસ્થ આશ્રમ શું કરે છે? એ પછીના વાનપ્રસ્થમાં જવા માટે એને તૈયાર કરે છે. વાનપ્રસ્થ આશ્રમ શું છે? વ્યક્તિને સંન્યાસ માટે તૈયાર કરે છે. કેમ કે વૈરાગ્ય છે બહુ સરળતાથી પ્રાપ્ત નથી થતો જીવનમાં. જીવનમાં વૈરાગ્યની પ્રાપ્તિ બહુ મુશ્કેલીથી આવે છે. એટલે વૈરાગ્ય પ્રાપ્ત કરવું એ બહુ અઘરી વસ્તુ છે. અને એટલા માટે શાસ્ત્ર જાણે છે કે દરેક વ્યક્તિના જીવનમાં વૈરાગ્ય સરળતાથી નહીં આવે, એટલે શાસ્ત્ર એને બ્રહ્મચર્ય આશ્રમમાં પહેલા લઈ જાય, પછી ગૃહસ્થ આશ્રમમાં લઈ જાય, પછી વાનપ્રસ્થમાં જાય, અને પછી છેલ્લે સંન્યાસ. તો એ વૈરાગ્ય સરળ નથી, એટલા માટે 4 આશ્રમ છે. પણ કોઈને સીધો વૈરાગ્ય આવી જાય તો ખરેખર સાચો વૈરાગ્ય, પેલો સ્મશાન વૈરાગ્ય નહીં, સાચો વૈરાગ્ય. તો કે યદહ વિરજેત તદહ પ્રવ્રજેત. જ્યારે પણ માણસના જીવનમાં ખરેખર વૈરાગ્ય પ્રાપ્ત થાય ને, સાચો વૈરાગ્ય હોય, તે જ ક્ષણે ઘરનો ત્યાગ કરો. શાસ્ત્રનું વચન છે. જાબાલા ઉપનિષદની અંદર કહે છે કે જો ખરેખર માણસને ઈશ્વર જ્ઞાનમાં જો નિષ્ઠા પ્રાપ્ત કરવી હોય, ખરેખર ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય, તો જેવો વૈરાગ્ય પ્રાપ્ત થાય તરત જ ઘરનો ત્યાગ કરી દો. આજકાલ એવું થાય ઘરનો ત્યાગ કરીને જાવું ક્યાં? પેલા તો જંગલો હતા, વન હતા, ઋષિમુનિઓ હતા, જંગલમાં રહેતા હતા. હવે આજે જંગલની અંદર ગીરના જંગલમાં જાય તો સિંહ, વાઘ ને દીપડા જ મળવાના છે, તો ત્યાં કોઈ મળવાનું નથી. તો આજે ઘરનો ત્યાગ કરવો એટલે ઘરની જવાબદારીનો ત્યાગ કરવો. નહીં તો પછી માણસ ઘરનો ત્યાગ કરે પણ જવાબદારી ભેગી લઈને જાય, તો પછી ત્યાં બેઠા બેઠા ચિંતા કરે, ગંગા કિનારે બેઠા બેઠા પછી ચિંતા કરે કે મારા ઘરનું શું થયું હશે, મારી પત્નીનું શું થયું હશે, બાળકોનું શું થયું હશે. તો ત્યાં બેઠા બેઠા પછી ચિંતા કરે. એટલે ઘરનો ત્યાગ કર્યો છે પણ હજુ ઘર તો મનમાં ભેગું જ છે. તો ઘરનો ત્યાગ એટલે મનથી જવાબદારીઓનો ત્યાગ, બસ એ ઘરનો ત્યાગ છે. ખરેખર હવે અત્યારનો જમાનો એવો આવી ગયો છે કે આમાં ક્યાંય જવાય એવું ક્યાંય છે નહીં. અને સાચા એવા સંન્યાસીઓ કે સાચા જ્ઞાનીઓ એ જંગલમાં મળે ખરા, ન પણ મળે. બેટર એ છે કે ત્યાગ કરવો એટલે શું કરવું? ઘરનો ત્યાગ એટલે શું? ઘરનો ત્યાગ એટલે ઘરની જવાબદારીઓનો મનથી ત્યાગ કરી દેવાનો. જે થવું હશે તે થશે. છોકરાઓ છે મેચ્યોર છે, એ લોકો પોતાની જવાબદારી સમજે છે, હવે એની ઉપર છોડી દો, તો એ ઘરનો ત્યાગ કર્યા બરાબર છે. જ્યારે પણ મનમાં એવું થાય કે મારે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે, ઘરનો ત્યાગ કરી દેવો જોઈએ. એ કે જે એષ્ણાત્રયે સંન્યાસે એવ અધિકાર ન કર્મસુ. હવે એનો કર્મમાં અધિકાર નથી. કેમ? કર્મનો અધિકાર તો અજ્ઞાની માટે છે. અહીંયા તો વ્યક્તિને હવે જ્ઞાન પ્રાપ્ત થયું છે, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. કર્મની અંદર કર્તૃત્વ, ભોક્તૃત્વ એ બધું જરૂરી છે. અહીંયા તો અકર્તૃત્વ, અભોક્તૃત્વ છે, એ અહીંયા બતાવવાનું છે. એટલે હવે એ વ્યક્તિનો કર્મમાં અધિકાર રહેતો નથી. ન કર્મસુ અધિકારઃ તેન ત્યક્તેન ત્યક્તેન ભુંજીતાઃ. તેન ત્યક્તેન ભુંજીતાઃ. એનું તમે ત્યાગથી પાલન કરો. શેનું પાલન કરવાનું છે? જે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ જે પરમાર્થ સત્ય સ્વરૂપ જે જ્ઞાન જે છે, એ જ્ઞાનનું પાલન કરવાનું છે, રક્ષણ કરવાનું છે. આ જતું ન રહે. તો એનું કેવી રીતે ત્યાગ કરવું? તેન ત્યક્તેન. અહીંયા એક જરાક વ્યાકરણ જેવું છે કે ત્યક્ત, ત્યક્ત એટલે શું? છોડાયેલું. જે છોડાયેલી વસ્તુ હોય ને કોઈ દિવસ આપણું રક્ષણ ના કરે, પાલન ના કરે. જેમ કે પુત્રનો ત્યાગ કરી દીધો હોય જે માણસે, તો એને ત્યક્ત, એને ત્યક્ત કહેવાય. ત્યક્ત એટલે જેને છોડી દીધેલું હોય એને ત્યક્ત કહેવાય. તો છોડાયેલી જે વસ્તુ હોય એ કોઈ દિવસ રક્ષણ ના કરે. એટલે શંકરાચાર્યજી કહે છે નહીં ત્યક્ત. જો આગળ જો, નહીં ત્યક્ત મૃત પુત્રો વા ભૃત્યો વા
आत्मसंबंधितया अभावात् आत्मानं पालयति अतः त्यागेन इति अयम् एव वेदार्थः। भुञ्जीथाः पालयेथाः। त्यक्तः, त्यक्त એટલે છોડાયેલી વસ્તુ. તો ક્યારેય પણ છોડાયેલી વસ્તુ હોય એ આપણું રક્ષણ ના કરે. જેવી રીતે છોડાયેલો એટલે દીકરો, જેને દીકરાનો ત્યાગ કરી દો, દીકરો કઈ ના કરી શકે. મૃતઃ પુત્રઃ, જે દીકરો મરી ગયો હોય એ એના પિતાજીનું રક્ષણ કેવી રીતે કરી શકે? ન કરી શકે. એવી જ રીતે ભૃત્યઃ વા આત્મસંબંધિતયા. અને નોકર, જે નોકર હોય, એક વખત નોકરને કાઢી મૂક્યો કે જા તને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી નોકર કામ કેવી રીતે કરે? કાંઈ ના કરી શકે. એનું કેવી રીતે રક્ષણ કરે, પાલન કરે? ન જ કરે. એટલે કે છે કે ત્યક્ત શબ્દ છે ને એ વસ્તુ માટે વપરાય છે, જે છોડાયેલી વસ્તુ હોય એ. તો છોડાયેલી વસ્તુ માટે નથી, પરંતુ અહીંયા ત્યાગની વસ્તુ છે. તેના ત્યક્તેન એટલે તેના ત્યાગેન. અહીંયા વસ્તુથી નથી, ત્યાગ શબ્દ અગત્યનો છે. જેવી રીતે આપણે પેલું કોઈ એમ કે ઓહો મને તો બહુ ગરમ લાગે છે, ગરમ લાગે છે. શું ગરમ લાગે છે? તો આ તપેલું બહુ ગરમ છે. પણ તો કે તમે છોડી દો ને તપેલું, તમે તપેલું છોડી દો, તપેલાનો ત્યાગ કરો, અને ત્યાગથી તમને શું થશે? ઠંડક મળશે. તો ત્યાગથી ઠંડક મળશે તો ઓલું તપેલું, છોડાયેલું તપેલું ઠંડક આપશે કે ત્યાગ થવાથી ઠંડક મળશે? ત્યાગ થવાથી ઠંડક મળવાની છે. ઓલું જે ગરમ લાગતું હતું એ ગરમ તપેલું જતું રહ્યું. એટલે તેન ત્યક્તેન એટલે પેલું ત્યક્તેન એલું તપેલું ઠંડક આપવાનું છે. તો કે ના, મૃતઃ પુત્રઃ ભૃત્યઃ વા. તો જે છોડાયેલી વસ્તુ હોય, જેનો ત્યાગ થઈ ગયો હોય, એ વસ્તુ ક્યારેય આપણને આપણું રક્ષણ ન કરે, પાલન ન કરે. પરંતુ ત્યાગથી એટલે જે ત્યાગ, જે ક્રિયા જે છે, તો એ ક્રિયા દ્વારા જે ભાવના જે છે, એ ભાવના ત્યાગથી જ એનું રક્ષણ કરવાનું છે. તેન ત્યક્તેન, એ ત્યાગથી. શેનો ત્યાગ કરવાનો છે? અહીંયા મિથ્યા જ્ઞાનનો ત્યાગ કરવાનો છે. એષણાત્રય ત્યાગ એટલે શું? એષણાત્રય ત્યાગ એટલે એષણા, ઈચ્છા. ઈચ્છા ક્યારે ઉત્પન્ન થાય? ખરેખર ઈચ્છાઓ અજ્ઞાનને કારણે જ છે. ઈચ્છાનું કારણ શું છે? અજ્ઞાન છે. કે આ પુત્ર છે, આ દીકરો છે, મારું રક્ષણ કરશે. હવે હું ખરેખર જગતનો ઈશ્વર હોઉં તો મારે ક્યાં દીકરાની જરૂર છે કે જે દીકરો મારું રક્ષણ કરે? દીકરાની જરૂર શું છે? કે જે મારું વૃદ્ધો થાઉં ત્યારે મારું રક્ષણ કરે. પણ હું વૃદ્ધ થતો જ નથી, શરીર વૃદ્ધ થાય છે. હું વૃદ્ધ નથી થતો. હું તો હંમેશા નિત્ય ચિદાનંદ સ્વરૂપ. હું તો ખરેખર ચૈતન્ય સ્વરૂપ છું. તો એમાં કોઈ જન્મય નથી, મૃત્યુ નથી, વૃદ્ધાવસ્થા ક્યાંથી આવે? તો મારું રક્ષણ, મારું પાલન કરવા માટે થઈને મને કોઈની આવશ્યકતા નથી. તો એવું જયારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જરૂર નથી રહેતી. પણ અજ્ઞાન અવસ્થામાં શું છે? અજ્ઞાન અવસ્થામાં બધી ઈચ્છા છે. એટલે બધી ઈચ્છાઓ એટલે પુત્રેષણા છે, વિત્તેષણા છે, લોકેષણા છે, બધી ઈચ્છાઓ રહેલી છે. શેને કારણે છે? અજ્ઞાનને કારણે. તેન ત્યક્તેન, આ મિથ્યા જ્ઞાનને છોડી દો. જેવું મિથ્યા જ્ઞાન જતું રહેશે અને એ જ્ઞાન એ છોડવાથી શું થશે? આનું પાલન થશે, આ જ્ઞાનનું પાલન થશે. ઇતિ આ શું કે છે અહીંયા? આત્માનમ પાલયતિ અથ ત્યાગેન, અતઃ ત્યાગેન ઇતિ અયમ એવ વેદાર્થઃ. ભુંજીતાઃ પાલયેથાઃ. એ ત્યાગ વડે તમે એ જ્ઞાનનું પાલન કરો, એ જ્ઞાનનું રક્ષણ કરો. જો એ ત્યાગ નહીં થાય તો, જો ઈચ્છાઓ હજુ ને હજુ વધતી જશે તો, હજુ વધારે ને વધારે ઈચ્છા થશે તો ઈચ્છાઓ અજ્ઞાનનું દર્શન છે. ઈચ્છા શું છે? વ્યક્તિ અજ્ઞાની છે ને એ બતાવે છે. તો જેવું જ્ઞાન આવશે ને એટલે ઈચ્છાઓ ઘટવા માંડશે. જેમ જ્ઞાન દ્રઢ થતું જશે એમ ઈચ્છાઓ ઘટતી જશે. તો એટલે ત્યાગથી એટલે આ બધી ઈચ્છાઓના ત્યાગથી તમે એનું પાલન કરો. થોડુંક ભાષ્ય બાકી છે. મહાગૃધ કસ્ય સ્વિત ધનમ, કોઈના પણ ધનની આકાંક્ષા ન રાખો. તો એ શા માટે કહે છે આપણે કાલે જોઈશું. આજે ટકીએ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય
तस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम।